હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. જસદણ વિછા રોડ ઉપર આવી છે આ બાલાજી ધામ ને જ્યાં મહેન્દ્રગીરી મહારાજ સંત છે એમની જગ્યા છે. અને ગઈકાલે પ્રોગ્રામ હતો, અમને ખબર નહોતી, પણ આજે સુજલભાઈના મિત્રો છે એ બધા આવતા હતા. એટલે ચાવડા સાહેબ મને કે મહેન્દ્રગીરી બાપુની આવી છે કે તારે દર્શન કરવા હોય તો એ પોતે જ ન આવ્યા, પણ સુજલભાઈ આવતા હતા એટલે મેં કીધું હાલો સુજલભાઈને કીધું આપણે બેમાં દીકરો જાય. એટલે સુજલભાઈના મિત્રો બધા છે અને હારે હું સૌ લેડીઝમાં બીજું કોઈ છે નહીં. તો આજે રૂબરૂ મહેન્દ્રગીરી મહારાજના દર્શન કર્યા અને બહુ સારું લાગ્યું. અને અત્યારે આ સ્ટેજ છે આપણી પાછળ જે તમે જોઈ શકો છો, ત્યાં ગઈકાલે ભજનનો પ્રોગ્રામ હતો અને હકુભા ગઢવી આવેલા હતા એમ કહે છે બધા, પણ ગઈકાલની અમને કંઈ ખબર નહોતી. એટલે આજે સ્પેશિયલી આવ્યા છીએ અને આજનું વાતાવરણ એટલું શાંત છે, પબ્લિક ઘણી બધી છે, તમે જોઈ શકો છો. બધી પબ્લિક તો આજે ઘણી બધી છે, પણ આજે ભજનનો પ્રોગ્રામ બંધ છે અને ઘણા સાધુ સંતો છે એ અહીંયા પ્રસાદી લઈ અને આરામ કરી રહ્યા છે. અને અમે પણ જો કેટલું મસ્ત બધું ડેકોરેશન છે. ને અહીંયા અંદર મહેન્દ્રગીરી મહારાજ બેઠા છે, જો અહીંયા બેઠા છે. જો અમારા સુજલભાઈ છે એ સંત જે આરામ કરી રહ્યા છે ત્યાં જઈને બેસી ગયા છે મિત્રો બધા. અને આ ગાડી રહીને એ મહેન્દ્રગીરી મહારાજની છે. તો આજે અમે અંદર રૂમમાં જઈ અને એમના દર્શન કર્યા એકદમ ફેસ ટુ ફેસ. અને ઘણા બધા લોકો એમને મળવા આવ્યા હતા અને હસી મજાક પણ કરી બધાએ. અરે મને બહુ સારું લાગ્યું. નહીંતર તો આમ આપણને જ્યારે આપણે મોબાઈલમાં કે ટીવીમાં જોતા હોય ને ત્યારે આપણે એમના વિશે કેવું વિચાર્યું હોય કે આમ ગંભીર હશે, પણ ના, મહેન્દ્રગીરી મહારાજ રહ્યા ને એકદમ મસ્ત શાંત સરળ સ્વભાવના છે. અને બહુ સારું લાગ્યું એમના દર્શન કરીને ફેસ ટુ ફેસ રૂબરૂ, બહુ મજા આવી. અને આજે અમે અહીંયા આવ્યા છીએ અને સ્ટેજ ઉપર બેઠા છીએ, કારણ કે આજે પ્રોગ્રામ બંધ છે તો સ્ટેજ ખાલી છે સ્પેશિયલી અમારા માટે. તો આટલામાં ખાલી અમે જ છીએ આખા હોલમાં માત્ર અમે જ છીએ. હાલો તમે બધા ભાગશાળી ગઈકાલે આવ્યા હશો, અમે આજે આવ્યા ભાગશાળી થવા. મારું ભાઈ જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.